જાણ્યું કે કેટલીક કન્ડિશન છે એમાં ઘર્ષણ, કેટલીક કન્ડિશન છે એમાં ઘર્ષણ જે છે વધારવું જોઈએ, અને કેટલીક કન્ડિશન એવી છે કે ક્યાંક ઘર્ષણ જશે ઓછું કરવું જોઈએ. એટલે બંને વસ્તુની જરૂર છે આપણે શું કે ક્યાંક ઘર્ષણ વધારવાની બી જરૂર છે, અને ક્યાંક ઘર્ષણ જે છે ઓછું કરવાની બી જરૂર છે. એના એક્ઝામ્પલ બી આપ્યા હતા, બરોબર. દાખલા તરીકે ટાયર હોય, ટાયર કોઈ બી સાયકલ હોય, ટુ વ્હીલર હોય, ફોર વ્હીલર હોય, કે કોઈ બી ટાયર હોય, તેમાં ઘર્ષણ જશે વધારે ઘર્ષણ હોય તો વધારે સારું. શું એમાં ઘર્ષણ જશે બળ વધારે હોવું જોઈએ. અને પંખો છે તો પંખો ફરતો હોય તો એમાં ઘર્ષણ થતું હોય, હિંચકો ચાલતો હોય એમાં ઘર્ષણ થતું હોય તો એ અવાજ ઉત્પન્ન કરે છે. તો આપણે શું કરીએ છીએ, હા, એને ઓઇલ જે છે એટલે એનું ઊંજણ કહેવાય, ઊંજણ લગાવી દઈએ છીએ. એટલું આ 2 પોઈન્ટ તમને સમજાઈ ગયા હોય ને તો પાછળનો એક પોઈન્ટ તો એક ટોપિક આખો તમને સમજાઈ ગયો. શું ઘર્ષણ વધારવું કે ઘટાડવું એ ટોપિક તમને જે છે આખો સમજાઈ ગયો. અને આપણે ધીમે ધીમે આગળ જઈશું. ટેબલ પર પડેલા પુસ્તકને ધીમેથી ધક્કો મારવા. આકૃતિ તમે જોવો છો 12.2 માં, તમે જોશો કે થોડુંક અંતર કાપીને સ્થિર થઈ જાય છે. હવે પુસ્તકને વિરુદ્ધ દિશામાં ધક્કો મારીને આ પ્રવૃત્તિ પુનરાવર્તન કરો. શું પુસ્તક આ વખતે પણ સ્થિર થઈ જાય છે? શું તમે એવું શા માટે બને છે વિચારી ન શકો છો? શું આપણે કહી શકીએ કે પુસ્તકની ગતિનો વિરોધ કરવા માટે તેના પર કોઈ બળ લાગતું હોવું જોઈએ? આ બળ ઘર્ષણ બળ છે. એ આપણે જાણી ગયા છીએ, અને એ આપણે ચેપ્ટર નંબર 11 એની માહિતી આપણે મેળવી છે. તમે જોયું કે, અને આપણે ઘણા બધા એક્ઝામ્પલ લીધા, ફરી વાર યાદ કરાવી દઉં તમને. આપણે જે છે ઘણા બધા એક્ઝામ્પલ લીધા છે. દાખલા તરીકે ટુ વ્હીલર છે, થોડીક ચલાવીને તમે બંધ કરી દો એકવાર, પછી શું થાય, અમુક અંતરે જેને સ્થિર થઈ જશે, ઓડીને હલેસા મારવાનું બંધ કરી દો, હા, એકવાર હલેસા મારીને, તો એ બી શું થાય કે અમુક અંતરે જઈને સ્થિર થઈ જાય છે. ઓકે, પછી સાયકલ છે, પેન્ડલ મારીને થોડાક પેન્ડલ મારીને બંધ કરી દો તો એ બી સ્થિર થઈ જાય છે. સ્થિર થવાનો મતલબ કે બંને સપાટી વચ્ચે જે છે કે બળ ઉત્પન્ન થાય છે એ શું છે? એ ઘર્ષણ બળ છે. ઓકે, તમે જોયું કે તમે ડાબી બાજુએ બળ લગાડો છો ત્યારે ઘર્ષણ બળ જમણી બાજુ લાગે છે. જો તમે જમણી બાજુ બળ લગાડતા હોય ત્યારે ઘર્ષણ બળ કેવું લાગે છે? ડાબી બાજુ લાગે છે. બંને કિસ્સાઓમાં ઘર્ષણ બળ પુસ્તકની ગતિનો વિરોધ કરે. તમે ડાબી બાજુ બળ લગાડો, જમણી બાજુ બળ લગાડો, બરોબર, પણ ઘર્ષણ બળ છે એ વિરુદ્ધ દિશામાં જ લાગવાનું છે. તમે ડાબી બાજુ પુસ્તકને ધક્કો મારશો, ઘર્ષણ બળ કઈ બાજુ લાગશે? જમણી બાજુથી લાગશે. તમે જમણી બાજુથી પુસ્તકને ધક્કો મારો છો, ઘર્ષણ બળ કઈ લાગશે? ડાબી બાજુ લાગશે. બરોબર, બંને કિસ્સાઓમાં ઘર્ષણ બળ પુસ્તકની ગતિનો વિરોધ કરે છે. એટલે ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળનો વિરોધ કરે. શું કરે છે? એના વિરુદ્ધમાં લાગે છે અને એનો વિરોધ કરે છે. ઉપરની પ્રવૃત્તિઓમાં ઘર્ષણ બળ પુસ્તકની સપાટી અને ટેબલની સપાટી વચ્ચે લાગે છે. ક્યાં ઘર્ષણ બળ લાગે છે? પુસ્તકની સપાટી અને ટેબલની સપાટી વચ્ચે ઘર્ષણ બળ જે છે એ લાગે છે. શું ઘર્ષણ બધી જ સપાટીઓ માટે સરખું હોય છે? જો અહીંયા ક્વેશ્ચન, અહીંયા આપણને વિચાર આવવો જોઈએ. શું અહીંયા આપણને એક વિચાર આવવો જોઈએ કે ઘર્ષણ જે છે બધી સપાટી માટે સરખું હોય? કે બધી સપાટી માટે સરખું હોય ઘર્ષણ? હોય? યસ ઓર નો આન્સર આપો ચલો નો. ગર્લ્સ. નહીં. તો ક્યાં ઘર્ષણ બળ વધારે લાગુ પડતું હશે ને કઈ સપાટીમાં ઘર્ષણ બળ ઓછું લાગુ પડતું હશે? એવો આઈડિયા ખરો તમને કોઈ? ખરબચડી સપાટીમાં ઘર્ષણ બળ વધુ લાગે. ઓકે, ગુડ. તો ઓછું ક્યાં લાગે? લીસી સપાટી પર. વેરી ગુડ. જે આપણે સમજવાનું હતું એ આપણે સમજી ગયા. ખરબચડી જેમ સપાટી ખરબચડી હશે એમ ઘર્ષણ બળ કેવું લાગશે? વધારે લાગશે. અને જેમ સપાટી જે છે એ લીસી હશે એમ સમતલ અને લીસી હશે એવી ત્યાં ઘર્ષણ બળ કેવું લાગશે? ઓછું લાગે છે. એટલે ઈ સપાટીના શેના ઉપર? લીસાપણા પર આધાર રાખે છે. ચાલો આપણે એ પણ જોઈએ. શું ઘર્ષણ બળ છે સપાટીના લીસાપણા પર આધાર રાખે છે. તો એ એક પ્રવૃત્તિ છે કે આ પ્રવૃત્તિ જે આઈ થિંક મેં નયમ સર તમને કરાવશે, બરોબર, સ્પ્રિંગ કાંટા વાળી. શું સર આ પ્રવૃત્તિ? હા, કાલે કરાવી નવીન સરે. કાલે કરાવી? હા. ઓકે ઓકે, સમજાવ્યું તું બરોબર? મજા આવી હતી? હા સર. ઓકે, વેરી ગુડ. ચલો, એમાં કોઈ ક્વેશ્ચન હોય તો બી મને કહેજો, બરોબર? ના સમજાણું તો બી મને કહેજો. કે તો આ કરાવવાની જરૂર છે? નહીં સર. ઓકે, તો બી એક રીડ કરી લઈએ, બરોબર? કોઈ ઈંટની ફરતે એક દોરો બાંધો, એટલે સ્પ્રિંગ કાંટાની મદદથી ઈંટને ખેંચો.
આ માટે તમારે બળ લગાડવું પડશે. જ્યારે ઈંટ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે સ્પ્રિંગ કાંટા પરનું અવલોકન નોંધો કે કેટલા બળ સુધી, કે ઈ કાંટો સ્પ્રિંગ કાંટો ક્યાં સુધી પોગે છે એનું અવલોકન કરવાનું છે. સ્પ્રિંગ કાંટો જે છે સ્પ્રિંગ 15 પોગે, 20 પોગે, એનું શું કરવાનું છે આપણે 5 પોગે અવલોકન કરવાનું છે કે આપણે ક્યારે એને ઈંટ ખસે છે ત્યારે ભોંયતળિયા વચ્ચે તે તમને ઈંટ સપાટી અને ભોંયતળિયા વચ્ચે લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય આપે છે. એટલે શું આપે છે? ઘર્ષણ બળનું મૂલ્ય આપે છે. હવે ઈંટને શું કરવાનું? પોલિથીનનો ટુકડો બાંધી દેવાનો. પછી ઈંટને શું કરવાનું? પોલિથીનનો ટુકડો બાંધી દેવાનો, અને પોલિથીનનો ટુકડો બાંધીને એને ખેંચવાનું છે. પછી જ્યારે ઈંટ ખેંચાય છે ત્યારે એનું અવલોકન કરવાનું છે. શું? તો જ્યારે તમે પોલિથીનનો ટુકડો, પોલિથીન તમે અડો, પોલિથીન આપણે નોર્મલી પેલી પ્લાસ્ટિકની બ્લેક કલરની, વ્હાઈટ કલરની, યલો કલરની થેલી આવે છે, હા, એ પોલિથીન. એ પોલિથીનને તમે જ્યારે અડો તો પોલિથીન કેવી હોય? લીચી હોય છે. કેવી હોય છે પોલિથીન? લીચી હોય છે. અને એ પોલિથીનને તમે જે છે ઈંટની ચારે બાજુ વીંટાવી દો તો શું થાય કે ઈ સપાટી ઉપર ઈંટને તમે ખેંચશો એટલે સરળતાથી ખેંચાઈ જશે. બળ કેવું લગાડવું પડશે? ઓછું બળ લગાડવું પડશે અને સરળતાથી જે છે ખેંચાઈ જશે, અને એનું અવલોકન બી ઓછું આવશે. સ્પ્રિંગ કાંટામાં શું થાય કે બળનું અવલોકન જે કેવું આવશે? ઓછું આવશે. અને આ પ્રવૃત્તિ પુનરાવર્તન કરો. શું તમે ઉપરની બંને પ્રવૃત્તિઓમાં સ્પ્રિંગ કાંટાનો અવલોકનનો તફાવત જોયો હશે? આ તફાવત માટે કારણ હોઈ શકે. હવે ઈંટ ફરતે શણનો ટુકડો વીંટાળીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. શણ શું છે? કોણ કહેશે મને? કોઈ? શણ શું છે? નથી ખબર? 7th યાદ કરો. 8 માં જ કીધું હતું. આઈ થિંક 8 નું. ક્ષણ એક પ્રકારના રેસા છે. વેરી ગુડ. બીજું? સિક્સમાં બી ચેપ્ટર નંબર 3 માં ક્ષણ વિશે કઈક જિક્ર કર્યો છે. 7th માં બી છે, 8 માં બી છે. 8 માં ચાલી ગયું છે. ક્ષણ એક વનસ્પતિ છે, બરોબર. એમાંથી આપણને જે છે ઈ રેસા મળે છે. આપણે જે પેલા કોથળા હોય ને, કોથળા અનાજના બધા ભરેલા, એ શણ. એ શું છે? એ શણના રેસા, બરોબર. એ વનસ્પતિમાંથી મળે છે. ઓકે. સ્પ્રિંગ કાંટાને એ વસ્તુ પર, એટલે ફરી જે છે એ તમે શણને વીંટાળીને, કે શણને, હા, એ વીંટાળીને તમે કરી શકો છો. તો એ શણની દોરી જો ખરબચડી હશે. શું હશે? શણની દોરી જે છે બહુ લીચી ન હોય. હા, તો એમાં બધામાં અવલોકનમાં શું થાય? ફેર પડે. જેમ સપાટી લીચી હશે એમ ઘર્ષણ બળ કેવું લાગશે? ઓછું લાગશે, બરોબર. હવે સ્પ્રિંગ કાંટાની વાત કરીએ છીએ. સ્પ્રિંગ કાંટો એ વસ્તુ પર લાગતા બળનું માપન કરતું સાધન છે. શું છે? કે વસ્તુ પર જેટલું બળ તમે લગાડો છો એનું માપન કરતું સાધન કોણ છે? સ્પ્રિંગ કાંટો. તે એક સ્પ્રિંગ કોઇલ ગૂંચળુંનું બનેલું હોય છે, કે એની અંદર એક શું હોય? સ્પ્રિંગ કોઇલ હોય છે. એટલે જે આપણે તાર હોય ને, તાર કોઇલ, કોઈ મોટરમાં જો તમે જો કોઇલ હોય છે, હા, ધાતુના તારની જે છે કોઇલ હોય છે, એનું ગૂંચળું હોય છે, જે તેના પર બળ લગાડવાથી ખેંચાય છે. શું? એટલે એ બળ લગાડવાથી ખેંચાય છે. સ્પ્રિંગનું ખેંચાણ અંકિત કરેલા માપક્રમ પર સરકતા દર્શક દ્વારા માપી શકાય છે. એટલે તમે ફિરકીમાંથી દોરો ખેંચો, હા, ફિરકીમાં પડી હોય તો તમારે દોરો ખેંચો તો થોડુંક બળ લગાડવું પડશે. એવી જ રીતે આની અંદર શું હોય કે ધાતુનું જે છે એ કોઇલનું જે છે એ ગૂંચળું હોય છે, અને એ તમે જયારે બળ લગાડો તો એ ગૂંચળું શું થાય છે? ખેંચાય છે. એ ખેંચાય, એ જે પોઈન્ટ હોય ઉપરનો, આ જે તમને ઉપરનો પોઈન્ટ દેખાય 0, તો એ પોઈન્ટ હોય શું થાય છે કે ઈ પોઈન્ટ જેટલું બળ લગાડ્યું એટલું બળનું જેટલું માપ હશે, જેટલું બળ લગાડ્યું જેટલું માપ હશે એટલું છે એ પોઈન્ટ ખસેડાશે. 10 થાય, 15 થાય, તમે જેટલું વસ્તુ ભારે હોય, જેટલું બળ લગાડ્યું હોય એ પ્રમાણે જે છે એ બળનું માપન આપણે કરી શકીએ છીએ, બરોબર. જો બીજી એક પ્રવૃત્તિ છે, લીસા ભોંયતળિયા પર એક ટેબલ પર એક ઢાળ બનાવો. આ માટે તમે ઈંટ કે પુસ્તકને ટેકે રાખેલા લાકડા પાટિયાનો ઉપયોગ કરી શકો છો. આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે, બરોબર. અને શક્ય હોય તો તમે વિડીયો મને મોકલી શકો છો બનાવીને, કે ગ્રુપમાં મોકલી શકો છો. આ બી કરાવી દીધી છે. ઓકે, ઓકે, વેરી વેરી ગુડ. ઢાળ પર પેન વડે કોઈ બિંદુ એ ની નિશાની. હવે પેન્સિલ સેલને બિંદુ એ થી નીચે ગતિ કરાવો.
કરાવવા દો. સ્થિર થતા પહેલા તે ટેબલ પર કેટલી દૂર જાય છે તે અંતર નોંધો. હવે ટેબલ પર કાપડનો ટુકડો ફેલાવીને મૂકો. કાપડ પર કરચલી ન રહે તેનું ધ્યાન રાખો. ફરીથી આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તો હવે જો સર પહેલી વાર આનાથી થશે, સારી બીજી હતી. ઓકે હા વાંધો નહીં. પહેલી વાર શું કીધું છે કે ભાઈ થોડાક ઈંટ મૂકી કે બુક્સ મૂકી દીધી છે અને એક પાટિયું મૂક્યું છે, બરોબર, અને તમે પેન્સિલ લીધી છે અથવા તમે પેન્સિલ લઈ શકો છો, પેન લઈ શકો, પણ ઢાંકણા વગરની સરકતી એવી પેન, બરોબર, ઢાંકણા વગર અથવા સેલ બી લઈ શકો છો, બરોબર. તો ઈ તમે ટેબલે જે છે મૂક્યું છે કે પાટિયું મૂક્યું છે કે બુક્સ મૂકી છે એની ઉપરથી ચિહ્ન ને આ બિંદુ એ નામ આપી દો, બરોબર. હવે ઈ બિંદુ એ નામ આપ્યું, ત્યાંથી શું કરવાનું છે, એ સેલ, માનો કે આપણે સેલ લીધો, ત્યાંથી આપણે સેલ ને સરકાવવાનો છે. સેલ ને જ્યાં તમે સરકાવ્યો છે એટલે સેલ જો જે જગ્યાએ તમે સરક્યો છે ત્યાં પછી તમે નિશાની કરી દો. અને નોર્મલી છે ટેબલની સપાટી કેવી હોય છે, ટેબલની સપાટી જે છે એકદમ લીછી હોય છે. ટેબલની સપાટી જે છે કેવી હશે, લીછી હશે. એટલે ટેબલની સપાટી ઉપરના ભાગમાંથી, પેલા પાટિયામાંથી, જો અહીંયા આ છોકરો જે છે સેલ પાટિયામાંથી જે છે મૂક્યો છે, ત્યાં પણ બિંદુ બી નામ આપ્યું છે અને ત્યાંથી સેલ જે છે, સોરી એ નામ આપ્યું છે, ત્યાંથી સેલ જે છે ગબડતો મૂક્યો છે, બરોબર. તો ઈ ઓછા ઘર્ષણના લીધે વધારે ગતિ કરશે, વધારે દૂર સુધી જશે. હવે એ જગ્યાએ તમે કાપડ ગોઠવી દો. શું? હવે એ જગ્યાએ જે છે તમે કાપડ ગોઠવી દો. કરચલીઓ ના પડેલું હોય એવું કાપડ ગોઠવો, રૂમાલ હોય, હાથ રૂમાલ. જો અહીંયા કાપડ ગોઠવી દીધું. ફરી એ બિંદુ, આપણે બિંદુ એ નામ આપશું. ફરી બિંદુ એ થી જ એને પાછું જે છે સેલને ગબડાવવામાં આવે છે. તો બિંદુ એ થી પાછો સેલને ગબડાયો તો શું થયું છે, બિંદુ એ થી પાછો સેલને ગબડાયો તો એ કાપડ પર જો થોડીક જ ગતિ કરે છે, વધારે ગતિ કરતો નથી, પેલા કરતા અડધી. સેલ કરતા કેટલી? અડધી જે છે કાપડ પર ગતિ કરે. શા માટે? કારણ કે કાપડ જે છે કે રૂમાલ છે એટલો બધો લીચો નથી હોતો જેટલી સપાટી જેટલો. શું? એટલો બધો જે છે લીચો હોતો નથી. કે પેલી ટેબલની સપાટી કરતા થોડોક કેવો હોય છે, ખરબચડો. અને જે રૂમાલ લ્યો છો એની કરચલીઓ ના વળે એનું બી આપણે ધ્યાન રાખવાનું. અને હજી એક બીજી પણ ટ્રાય કરી શકો છો. હવે શું કરવાનું છે કે હવે એને ઝીલી રેતી નાખી દો. ઝીણા કાંકરા વાળી રેતી હોય ને, હાવ ધૂળ નથી નાખવાની. શું? સાવ એકદમ ધૂળ નાખવાની નથી, પણ ઝીણી રેતી હોય છે. આપણે પેલી કેમ પેલું મકાન બનાવતો, ઇમારત બનાવતો પેલી રેતી છાળી હશે, અથવા આપણે પણ્યો કહીએ છીએ, સફેદ કલરનો, વ્હાઈટ કલર જેવો હોય છે, તો ભૂખરા કલર જેવો. તો ઈ રેતીને શું કરવાની છે, એ રીતે પાથરી દેવાની છે. રૂમાલ કેમ પાથરો, એટલામાં એ રેતી પાથરી દેવાની છે. પછી પાછો ઉપરથી સેલને ગબડાવો. સેલ ક્યાં જશે? મારા ખ્યાલ પ્રમાણે સેલ જે છે પાટિયાના નીચે જ રહેશે, ત્યાંથી આગળ ગતિ કરશે નહીં. કરશે ગતિ આગળ? નહીં. કરશે કે નહીં? નહીં. નહીં કરે. એનું કારણ કે હવે તમે રેતી નાખી છે તો ઘર્ષણ બળ જે છે ને વધારે લાગશે. સપાટી કેવી થઈ? વધારે ખરબચડી થઈ ગઈ. પેલા રૂમાલ કરતા જે છે એ સપાટી જે છે એ વધારે ખરબચડી થઈ ગઈ છે, બરોબર. તો આ પ્રેક્ટિકલ જે છે તમે ઘરે બી કરી શકો છો. આમાં કોઈ બી વસ્તુની તમારે જરૂર નથી. તમારી પાસે સેલ નથી તો આ પેન્સિલ લ્યો, પેન લ્યો, પણ પેનનું ઢાંકણું કાઢી દો તો જ ગબડશે, બરોબર. પેન્સિલ લ્યો, પેન લઈ શકો છો, એ તો તમારી પાસે હોય, બરોબર. બુક્સ નથી, બુક્સ તો તમારી પાસે હોય. પાટિયું નથી તો પાટિયાની જગ્યાએ કોઈક સારી બુક્સ મૂકી દો, અથવા પાટિયું તમારું જે છે પેલું લખવામાં ઉપયોગ કરો છો, સપોર્ટર કે પેડ, એ મૂકી દો, બરોબર. આ પ્રેક્ટિકલ જે છે તમે ઘરે કરી શકો છો. એટલે પ્લીઝ ટ્રાય કરજો ઘરે પ્રેક્ટિકલ કરવાની. એવું લાગે તો વિડીયો બી ઉતારજો કે બંનેનો, બરોબર. કે તમે સેલને ગબડાવો છો, સેલને બિંદુ એથી ગબડાવો છો તો પેલામાં ક્યાં સુધી પહોંચે છે, પછી અને જયારે રૂમાલ રાખો છો ત્યારે ક્યાં સુધી પહોંચે છે. ટ્રાય કરો રેતી મૂકવાની, તો બી થોડા રેતીના કાંકરા નાખો તો બી સેલ ક્યાં પહોંચે છે. હવે એક નાનો એવો વિડીયો બનાવીને તમે મૂકી શકો છો. એ ઘર્ષણનો જે છે નાનો એવો જે છે વિડીયો બનાવી નાખો. કોઈ એકાદ વ્યક્તિને બનાવવો હોય તો, બધાને ફોર્સ નથી કરતો કે બનાવવાનો, બરોબર. એટલે કોઈ એકાદ વ્યક્તિને બનાવવો હોય તો, પણ તમે પ્રેક્ટિકલ ઘરે બધા કરી શકો છો, બરોબર. આ પ્રેક્ટિકલ જે છે તમે કરશો ને તો વધારે મજા આવશે. અને સાયન્સ એવો સબ્જેક્ટ છે ને, કે મેથ્સ એવો સબ્જેક્ટ છે કે તમે એક સમ ક્લિયર કર્યો છે, બરોબર. તમે એક સમ કર્યો પછી એ સમ ને તમે તમારી જાતે બીજી કોઈ સંખ્યા લઈને કે બીજી કોઈ રીતે તમે કરો છો,
તમે એની પ્રેક્ટિસ કરો તો જે તમને સમજાય છે. મેથ્સમાં શું થાય છે, પ્રેક્ટિસ જે છે, રિવિઝન છે, ઇમ્પોર્ટન્ટ છે ને મેથ્સમાં. એમ સાયન્સમાં પ્રેક્ટિકલ જે છે ને, પ્રેક્ટિકલ વર્ક વધુ જે છે ઇમ્પોર્ટન્ટ છે. તમે પ્રેક્ટિકલ વર્ક કરશો તો તમને સમજાશે. શું તમે જેટલું પ્રેક્ટિકલ વર્ક વધારે કરશો એટલું તમને વધારે સમજાય છે. આઈ થિંક મે બી ના તમને સમજાવી શકો એટલું તમને વધારે સમજાય છે. બરાબર તમને સમજાય જાય. કોઈ નવા વિચાર બી આવે, તમને નવા ક્વેશ્ચન કોઈ થાય મનમાં કે સર આનો આમ કરવું હોય તો, સર આનો આમ થાય તો. એટલે તમે જેટલું પ્રેક્ટિકલ વર્ક કરશો એટલે તમને સાયન્સમાં જે છે વધારે ઇન્ટરેસ્ટ પડશે. બરોબર, ઓકે. એટલે એ માટે જે છે તમારા પ્રેક્ટિકલ વર્ક જે છે એ મહત્વનું છે. ઓકે, એટલે ઈ બી આપણે પ્રેક્ટિકલ જોયો. કયા કિસ્સામાં કપાયેલું અંતર ઓછામાં ઓછું છે? દરેક વખતે પેન્સિલ દ્વારા કપાયેલું અંતર જુદું જુદું શા માટે છે? આ માટેનું કારણ જાણવાનો પ્રયત્ન કરો. પરિણામની ચર્ચા કરો. શું પેન્સિલ સેલ દ્વારા કપાયેલું અંતર એ સેલ જે સપાટી પર ગતિ કરે છે તેના પ્રકાર પર આધાર રાખે છે? પેન્સિલ સેલ. શું સેલની સપાટીનું લીછાપણું સેલ દ્વારા કપાયેલા અંતર પર અસર કરે છે? તો કે હા. લીસાપણું જે છે, તમે રૂમાલ નથી મૂકતા, સપાટી એકદમ લીસી છે તો સેલ, પેન્સિલ સેલ ક્યાં દૂર, બહુ દૂર સુધી જશે. એટલે અંતરમાં જે છે બધી વખતે જે છે એ અંતર કાપવામાં, સેલનું જે છે અંતર કાપવામાં ફેર પડે છે. ઘર્ષણના કારણે સંપર્કમાં રહેલી બે સપાટીઓ ખરબચડું છે. સપાટીઓનું ખરબચડાપણું છે. શું છે ઘર્ષણનું કારણ? શું છે કે બે સપાટીઓ વચ્ચે રહેલું ખરબચડાપણું છે. હવે આપણે પહેલા જ એક પિક્ચર આવ્યું તો કેળાની છાલ ઉપર પગ દઈને પડી જાય. શા માટે? કારણ કે ત્યાં ઘર્ષણ ઓછું ઉત્પન્ન થાય. ઘર્ષણ શું છે? ઓછું ઉત્પન્ન થાય. ઘર્ષણનું કારણ શું છે કે સંપર્કમાં રહેલી બે સપાટીઓનું ખરબચડાપણું. શું છે કે બે સપાટીઓ જ્યારે સંપર્કમાં હશે અને એ ખરબચડાપણી હશે ત્યારે ઘર્ષણ જે છે ઉત્પન્ન થાય. અને બે સપાટીઓ ખરબચડાપણી નહીં હોય તો ઘર્ષણ ઉત્પન્ન થશે નહીં. તો શું થાય? ઘર્ષણ જે ઉત્પન્ન થાય નહીં. બરોબર, મારી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ જેમ પોઈન્ટ આવશે ને એમ હું તમને કહીશ, તમને વધારે મજા આવશે. બરોબર, લીસી લાગતી સપાટીઓ પર પણ મોટા પ્રમાણમાં આવી સૂક્ષ્મ અનિયમિતતાઓ હોય છે. બે સપાટી પર રહેલા અનિયમિતતા એટલે ખરબચડાપણું, કે તમને જે સપાટી લીસી લાગે છે ને, જે સપાટી લીસી લાગે એમાં બી ઘણી બધી અનિયમિતતા હોય. અનિયમિતતા એટલે કે ખરબચડાપણું હોય છે, કાં તો કોઈ વસ્તુ પડી હોય, નાની નાની ઝીણી ઝીણી વસ્તુઓ હોય છે, અથવા એ ખરબચડી હોય છે થોડીક. લીસી લાગતી સપાટી પણ થોડી ઘણી તો ખરબચડી હોય જ છે. બરોબર, બે સપાટીઓ પર રહેલી અનિયમિતતા એકબીજામાં ભરાઈ જાય એટલે એકબીજામાં લોક થઈ જાય. જો હવે આ યાદ રાખજો, શું થાય? એકબીજામાં બંને સપાટીઓ કેવી છે? લોક થઈ જાય. અનિયમિત એટલે ખરબચડાપણું. શું થાય? અનિયમિતતા એટલે ખરબચડાપણું. આ એક પોઈન્ટ જે છે થોડો ટફ છે, સમજવાનો છે. બરોબર, બે સપાટીઓ ખરબચડી હોય તો એકાબીજીમાં શું થાય? લોક થઈ જાય છે. શું થાય? એકાબીજીમાં લોક થઈ જાય છે, એકાબીજીમાં ભરાઈ જાય છે. આપણે કોઈ સપાટીને ખસેડવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે આ જોડાણ વિરુદ્ધ બળ લગાડવું પડે છે. ખરબચડી સપાટી પર વધારે પ્રમાણમાં અનિયમિતતા હોય છે, તેથી જો સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ બળ વધારે લાગે. કે બે સપાટી હોય, શું હોય? તો બે સપાટી એકાબીજીમાં શું થાય? લોક થઈ જાય છે. બે સપાટી એકાબીજીમાં જે છે લોક થઈ જાય છે. પણ હવે જો લોક થઈ જાય, આપણે એની પર વધારે બળ લગાડશો એટલે વિરુદ્ધ બળ લાગશે. શું થાય? હવે એની પર તમે વધારે બળ લગાડો એટલે શું થાય? કે વિરુદ્ધ બળ જે છે લાગે છે. સમજાય છે ગર્લ્સ કે નહીં? હા સર, આ પોઈન્ટ કાલે નઈમ સરે પણ સમજાવ્યો હતો. એટલે જેમ સપાટી ખરબચડી વધારે, શું કે જેમ સપાટી ખરબચડી વધારે છે જે છે ઘર્ષણ બળ જે છે એ વધારે ઉત્પન્ન થાય છે. ખરબચડી અનિયમિતતા, એને આપણે સાયન્સની ભાષામાં શું કહીએ? અનિયમિતતા આપણે કહી શકીએ છીએ. એટલે જેમ સપાટી ખરબચડી વધારે છે, ઘર્ષણ બળ કેવું ઉત્પન્ન થશે? વધારે ઉત્પન્ન થશે. એક જ મિનિટ.
સ્ક્રીન દેખાય છે ને બરોબર? હા હા ઓકે, જો અહીંયા આ દેખાય છે તમને? આ જે છે એ સપાટીનું ખરબચડાપણું. માનો કે આ જે છે એ સપાટીનું શું છે? ખરબચડાપણું છે કે અહીંયા જે છે એ સપાટી ખરબચડી છે. તો આ બંને સપાટી જે છે શું છે કે આ બંને સપાટી જે છે એકાબીજીમાં શું થાય? લોક થઈ જાય. શું થાય કે આ બંને સપાટી જે છે એકાબીજીમાં સંપર્કમાં આવે, એકાબીજીના સંપર્કમાં આવે તો અહીંયા શું થશે? આ આના જે છે એ કોણ છે આમાં ભરાઈ જશે, એટલે સપાટીઓ શું થાય? લોક થઈ જાય. હવે તમારે સપાટીને, આ સપાટી માનો કે અહીંયા લોક થઈ ગઈ છે, જો આ સપાટી અહીંયા, પછી આ અહીંયા, આવી રીતે શું થાય? આ સપાટી લોક થાય છે. અને સપાટી જ્યારે લોક થાય તો એની અંદર જે છે એ ભેરવાઈ જાય, તો એને તમે કાઢવા માટે શું કરવું પડે? વિરુદ્ધ બળ લગાડવું પડે. જો આવી રીતે આ જે છે તમને દેખાય છે, આ સપાટી શું થઈ ગઈ? અહીંયા ઘર્ષણ બળની સપાટી લોક થઈ ગઈ છે, બરોબર? હવે તમે જો આ પદાર્થ આ દિશામાં ગતિ કરતો હશે, પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે? પદાર્થ જે આ દિશામાં ગતિ કરતો હશે તો ઘર્ષણ બળ કઈ દિશામાં લાગશે? આ. હંમેશા ઘર્ષણ બળ જે છે એ ગતિનો શું કરે છે? વિરુદ્ધ શું કરે છે? કે ઘર્ષણ બળ ડાબી બાજુ, સોરી, પદાર્થ જે છે એ ક્યાં ગતિ કરતો હોય? ડાબી બાજુ ગતિ કરે છે તો ઘર્ષણ બળ કઈ લાગશે? હવે વિરુદ્ધ બાજુ લાગે છે, કારણ કે પદાર્થ અહીંયા ગતિ કરે છે તો ઘર્ષણ બળ જે છે એ આ બાજુ લાગે છે. સમજાય છે ગર્લ્સ? સર. આ બે સપાટી જે છે એકાબીજી સાથે લોક કરી દો. હું સપાટી બંને એકાબીજી સાથે જે છે લોક થાય છે, એના કારણે શું થાય છે કે આવું ઘર્ષણ બળ જે છે એ શું થાય કે સપાટી ભરાઈ જાય એટલે ઘર્ષણ બળ જે છે એ વિરુદ્ધ દિશામાં લાગે. ઓકે, સમજાઈ ગયું ને? હા સર. હા સર. ઓકે, સ્ક્રીન દેખાય છે બરાબર? હા સર. આ પોઈન્ટ એક જે થોડોક ટફ હતો, સમજવા જેવો હતો, કારણ કે આ પોઈન્ટ જે છે ઘણીવાર ન સમજાય. હા, ઓકે. એટલે અહીંયા બી જો, અહીંયા બી પુસ્તકની સપાટી અને ટેબલની સપાટી બંને જે છે ખરબચડી દેખાડે છે. એકાબીજીમાં આપણે જોયું કે એકાબીજીમાં શું થઈ જાય? આ સપાટી એકાબીજીમાં લોક થઈ જાય. શું થાય? સપાટી એકાબીજીમાં લોક થઈ જાય. આપણે વધારે બળ લગાડશું, પદાર્થનું જે દિશામાં ડાબી બાજુ બળ લગાડતો ઘર્ષણ બળ પછી કઈ બાજુ લગાડે છે? જમણી બાજુ જે છે બળ લાગે છે. એટલે હંમેશા પદાર્થની ગતિનો શું કરે છે? વિરોધ કરે છે. આપણને ખ્યાલ છે કે બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે. સ્પષ્ટ કે બે સપાટીઓની બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધશે. બે સપાટીઓને વધારે બળપૂર્વક જો દબાવવામાં આવે તો શું થાય? કે ઘર્ષણ બળ જે છે એ વધે છે. જ્યારે સાદડી પર કોઈ વ્યક્તિ બેઠો ન હોય ત્યારે એને બેઠેલા હોય ત્યારે સાદડી જે છે ખેંચવાની તમે આ અનુભવ કરી શકો છો. કે સાદડી કે જે આપણે ચાદર હોય છે, ચાદર, હા, આપણે કહીએ ને સાદડી કે ચાદર કહીએ કે પેલી સટાઈ કહીએ છીએ નીચે પાથરીને બેઠવાની કે નીચે પાથરેલી હોય છે. હા, સાદડી પર કોઈ વ્યક્તિ બેઠો નથી. હા, કે ચાદર, આપણે ચાદર રાખવાની, ચલો ને વધારે સમજાશે. કે ચાદર પર કોઈ વ્યક્તિ બેઠો નથી તો ચાદરને ખેંચવી છે. ચાદરને ખેંચવી છે. જો ચાદરની સપાટી અને આપણા જે ભોંયતળિયું એટલે જમીનનો ભાગ, ઈ સપાટી અત્યારે કેવી છે? પેલા ચાદર મૂકી તો બંનેની સપાટી ખરબચડાપણું જે છે અનિયમિત એકબીજીમાં લોક થઈ ગયેલી છે. શું છે? પણ આપણે ચાદરને ખેંચશું એટલે સરળતાથી ચાદર જે છે ખેંચાઈ જશે, ઘર્ષણ બળ ઓછું લાગશે. પણ હવે બંને સપાટી શું થાય કે હવે શું કીધું છે કે બંને સપાટીને એકાબીજી પૂર્વક જે છે દબાવવામાં આવે. શું? કે એની પર કોઈ વ્યક્તિ બેઠી જાય. શું? એની પર કોઈ વ્યક્તિ બેઠી જાય તો બંને સપાટીનું જે છે વધારે લોક થઈ જશે અને દબાણ વધારે આવશે. એના કારણે ઘર્ષણ બળ પણ શું થશે? વધશે. દબાણ વધારે આવવાના કારણે એમાં ઘર્ષણ બળમાં પણ શું થશે? વધારો થશે. બરોબર? સમજાય છે? હા સર. હા સર. ઓકે. પછી તમારે કોઈ ખાલી ટેબલ હોય, ચાલો તમારે કોઈ ખાલી ટેબલ હોય કે ખાલી ખોખું હોય, એને ખસેડીને જવું છે, એને ખસેડીને જવું છે તો તમે આરામથી ખસેડી શકો છો. અને જ્યારે દબાણ વધારે, કોઈ ખોખું ભરેલું હોય છે, કોઈ ખોખું શું કરેલું છે? ભરેલું હોય, ત્યારે તમારે ખેંચીને જવું તો તમારે વધારે બળ લગાડવું પડશે. શા માટે? કારણ કે સંપર્ક બંને સપાટી એકાબીજી વચ્ચે વધારે લોક થઈ જશે અને બળ વધશે. એની પર બળ વધશે તો ઘર્ષણ બળ પર જે છે દબાણ આવશે તો બળ જે છે ઘર્ષણ બળનું પ્રમાણ જે છે વધે છે. તમારા એ અનુભવને યાદ કરો કે જેમાં તમે કોઈ ભારે બોક્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડ્યું હતું
જો તમે આ પ્રકારનો કોઈ અનુભવ ન હોય તો હવે આ પ્રકારનો અનુભવ કરો. તમે શું સરળ લાગે છે બોક્સને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવું કે ગતિમાન બોક્સને તે જ દિશામાં ગતિ ચાલુ રખાવવી? કે ભરેલું બોક્સ હોય કે એને કાં તો સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવું, શું સ્થિર સ્થિતિમાંથી શું કરવું, ગતિમાં લાવવું, અથવા તો ગતિમાં હોય ને ગતિમાં રાખવું. શું કે બોક્સ ઓલરેડી ગતિમાં છે અને એને ગતિમાં રાખવું તો શું થાય, આપણે થોડુંક મુશ્કેલ પડે, થોડુંક બળ કેવું લાગે, વધારે લગાડવું પડે, કારણ કે બંને સપાટીઓ વચ્ચે જે છે દબાણ વધી જાય છે, ઘર્ષણ બળ કેવું લાગશે, વધારે લાગશે. અને આ બળનો નિયમ છે, યાદ રાખજો. કે બળ દ્વારા કોઈ સ્થિર સ્થિતિમાંથી વસ્તુને ગતિમાં લાવી શકાય છે, પદાર્થને, અને ગતિમાન પદાર્થને ગતિ જાળવી રખાય છે, તેના ગતિમાં ફેરફાર કરી શકાય છે, અને પ્લસ ગતિમાન પદાર્થની દિશા પણ બદલી શકાય છે. બરોબર? ચોથો પોઈન્ટ કયો છે? દિશા બદલાવી શકાય છે, ગતિમાં ફેરફાર કરી શકાય છે. પછી એ ચારે ચાર પોઈન્ટ આવી ગયા. દિશા બદલી શકાય, ગતિમાં ફેરફાર. ઓકે. પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે. શું છે કે પદાર્થને સ્થિર સ્થિતિમાં હોય ને ગતિમાં લાવવો છે તો શું છે, લાવવા માટે જરૂરી બળ એ શું છે, સ્થિત ઘર્ષણ બળનું માપ છે. આનાથી વિપરીત, એના વિપરીત એટલે એનાથી વિરુદ્ધ, જ્યારે પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે. અહીંયા બે કન્ડિશન કીધી છે. શું કીધી છે? બે કન્ડિશન કીધી છે કે ભાઈ સ્થિત ઘર્ષણ બળનું માપ અને સરકતા ઘર્ષણ બળનું માપ. કે જ્યારે પદાર્થ કોઈ સ્થિર છે, શું છે, પદાર્થ કોઈ જે છે એ સ્થિર છે, તો એને તમે ગતિમાં લાવો, કે પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ, કે જે તમે જે બળ લગાડો છો શું છે, કે સ્થિત ઘર્ષણ બળનું માપ છે. શું એને શું કહેવાય? સ્થિત ઘર્ષણ બળનું માપ કહેવાય, કે એને સ્થિત ઘર્ષણ બળ કહેવામાં આવે. અને પદાર્થ જ્યારે જે છે એ ગતિમાં છે, એનાથી વિરુદ્ધ પદાર્થ જ્યારે અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ, એની ગતિ શરૂ રાખવા માટે, ગતિમાન પદાર્થની ગતિ જાળવી રાખવા માટે તમે જે બળ લગાડો શું છે, સરકતા ઘર્ષણનું માપ છે. સમજાય છે ગર્લ્સ? હા સર. એ શું છે? સરકતા ઘર્ષણનું માપ છે. જ્યારે બોક્સ સરકવાનું શરૂ કરે છે ત્યારે તેની સપાટી પરના સંપર્ક બિંદુઓ બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. શું કીધું? કે જ્યારે બોક્સ સરકવાની શરૂ કરશે, હવે આ કન્ડિશન યાદ રાખજો. પેલા બોક્સ પડ્યું છે, બોક્સ કેવું પડ્યું છે? સ્થિર સ્થિતિમાં છે. શું? ત્યારે બંને બોક્સની જે નીચેની સપાટી હશે અને પેલી ભોંયતળિયાની સપાટી હશે, બંને સપાટી કેવી હશે? બંને સપાટી એકાબીજીના સંપર્કમાં હશે. એટલે સંપર્કમાં એટલે એકાબીજીમાં લોક થઈ ગઈ હશે. શું થઈ ગયું છે? બંને સપાટી જે છે એકાબીજીમાં જે છે લોક થઈ ગઈ હશે. અને જ્યારે તમે એને સરકાવવાનું શરૂ કરો, એને પૂરતો સમય મળશે નહીં. શું? કે એને જે છે એ પૂરતો સમય મળશે લોક થવા માટે. જો આ કન્ડિશન બી તમે કહી શકો, પણ આપણે પેલા જોઈ લઈએ. જ્યારે બોક્સ સરકાવવાનું શરૂ કરે છે ત્યારે તેની સપાટી પરનું સંપર્ક બિંદુઓ અને બીજી સપાટીના સંપર્ક બિંદુઓ સાથે ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું હોય. એટલે સરકતું ઘર્ષણ શું હોય? એ સ્થિત ઘર્ષણ કરતા કેવું હોય છે? ઓછું હોય છે. તેથી તમારા માટે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા કરતા ગતિમાન પદાર્થની ગતિ જાળવી રાખવાનું શું છે? સહેલું છે. ગતિમાન પદાર્થની ગતિ જાળવી રાખો તો શું છે? સહેલું છે. પણ સ્થિર ને ગતિમાનમાં રાખો એટલે બંને સપાટીને શું કરશે, કે બંને સપાટી એકાબીજી સાથે જે લોક થઈ ગઈ હશે, બંને સપાટી એકાબીજી સાથે જે લોક થઈ ગઈ હશે, તો ઈ સપાટી તમે દબાણપૂર્વક, કે જ્યારે ઈ સપાટીને તમે દબાણપૂર્વક બળ આપશો, ત્યારે શું થશે? એકાબીજીના લોક જે છે એ ઉખડશે. અને બીજી કન્ડિશન એ છે કે જ્યારે ઘર્ષણ બળ કેવું છે? ઓલરેડી ગતિમાં છે. જો અહીંયા તમને દેખાડું છું, બરોબર? દેખાય છે ગર્લ્સ? હા સર.
જો અહીંયા આ જે છે પહેલી કન્ડિશન છે, બરોબર? કે પહેલી કન્ડિશનમાં જે પદાર્થ છે કે ખોખું કયો તમે, બરોબર? કે પદાર્થ કયો કે બોક્સ કયો, એ બોક્સ જે છે પદાર્થ છે શું પડ્યું છે કે સ્થિર પડ્યું છે. શું પડ્યું છે? અહીંયા બોક્સ જે પડ્યું છે એ કેવું પડ્યું છે? સ્થિર. તો આ બોક્સ જે છે સ્થિર પડ્યું છે, બરોબર? તો અહીંયા બોક્સના જે નીચેની સપાટી હશે, બરોબર? બોક્સની નીચેની સપાટી અને ભોંયતળિયાની સપાટી, આ બંનેના સંપર્ક બિંદુ કેવા છે? એકાબીજામાં લોક થઈ ગયા છે. શું? બંનેના જે સંપર્ક બિંદુ જે છે એકાબીજામાં કેવા થઈ ગયા છે? લોક થઈ ગયા છે. નથી દેખાતું? દેખાય છે સર. હા, પેલું મારા નામ ઉપર જો છે ક્લિક કર ને, દેખાશે પ્રોફાઇલ ઉપર, બરોબર? તો અહીંયા શું થાય છે કે બંને સપાટી જે છે એકાબીજીમાં શું છે? લોક થઈ ગઈ છે. પણ પહેલી સપાટીમાં બોક્સ કેવું છે? બોક્સ જે છે એ સ્થિર છે. તો બંને સપાટી જે છે એ એકાબીજીમાં લોક થઈ ગઈ છે, ભરાઈ ગઈ છે, બરોબર? તો અહીંથી તમે દબાણપૂર્વક જ્યારે બોક્સને ધક્કો મારો ત્યારે બળ કેવું લગાડવું પડે? એક જ મિનિટ, હો વેઇટ. બળ કેવું લગાડવું પડે? તમારે વધારે બળ લગાડવું પડશે. બળ કેવું લગાડવું પડશે? કે તમારે જે છે એ વધારે જે છે એ બળ લગાડવું પડશે. તો જ જે છે આ બોક્સ જે છે એ સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવશે, બરોબર? હવે બીજી કન્ડિશન શું છે કે બીજી કન્ડિશન એ કહે છે કે બોક્સ જે છે ઓલરેડી ગતિમાં છે. બોક્સ કેવું છે? આ બોક્સ છે તો ઓલરેડી જે છે એ અહીંયા એરો દર્શાવવું છે. એનો મતલબ જે છે એ બોક્સ કેવું છે કે ઓલરેડી બોક્સ જે છે એ ગતિમાં છે. શું છે? એની ગતિ ગતિમાં છે. એની ગતિ આપણે શું કરવાની છે? શરૂ રાખવાની છે. હા, અને બોક્સની ગતિ જ્યારે શરૂ હશે ત્યારે આ સપાટી, આ બોક્સના ભોંયતળિયાની સપાટી પહેલી અને આ બીજી, કે સોરી, આ બોક્સની સપાટી, બરોબર, નીચેની, અને આ ભોંયતળિયાની સપાટી, બરોબર, બંનેને એકાબીજીમાં લોક થવાનો પૂરતો સમય રહેશે નહીં. અહીંયા કેમ એકાબીજીમાં લોક થઈ ગયા છે? આ બંને શું છે? એકાબીજીમાં લોક થઈ ગયા છે. તો અહીંયા બીજી બાજુ કે જ્યારે બોક્સ જે છે એ ગતિમાં છે ત્યારે જે છે બંને સપાટીને એકાબીજી લોક થવાનો પૂરતો સમય રહેશે ને એકાબીજીમાં લોક નહીં થાય. એટલે સ્થિર સ્થિતિમાંથી પદાર્થને ગતિમાં લાવવો છે, કે બોક્સને, કે સ્થિર સ્થિતિમાંથી પદાર્થને તમારે જ્યારે ગતિમાં લાવવો છે ત્યારે બળ કેવું લાગશે? વધારે બળ લાગશે. અને પદાર્થ ઓલરેડી જે ગતિમાં છે, તો અચળ ઝડપ એની શરૂ છે, કે ગતિમાન પદાર્થને એની ગતિ જાળવી રાખવી છે. તો એ માટે બળ જે છે તમારે બાહ્ય બળ, સ્નાયુ બળ, એટલે સ્નાયુ બળ જે છે ઓછું લગાડવું પડશે. સ્નાયુ બળ સમજો છો ને? હા, હા સર. 11th માં, સોરી 11th ચેપ્ટરમાં સ્નાયુ બળ સમજો છો કે સ્નાયુ બળ તમારે કેવું લગાડવું પડશે? ઓછું લગાડવું પડશે. એટલે પહેલી કન્ડિશન કરતા બીજી કન્ડિશનમાં બળ જે છે ઓછું લાગશે. કારણ કે શા માટે? કે આ બંને સપાટીને પૂરતો સમય મળશે નહીં કે એકાબીજીમાં ભરાઈ જાય, કે એકાબીજીમાં લોક થઈ જાય, કે એકાબીજીમાં જે છે ઘૂસી જાય છે. તો આ બે કન્ડિશન છે, બરોબર? તો બે કન્ડિશન દ્વારા જે છે તમને સમજાઈ ગયું બધાયને, ગર્લ્સ? હા સર. ઓકે. એક જ મિનિટ, હો. ઓકે ઓકે, ચાલો એટલે સુધી આપણે થઈ ગયું, બરોબર? હવે છે ઘર્ષણ એક જરૂરી દૂષણ. શું? કે ઘર્ષણ એક જરૂરી દૂષણ. તો હવે કઈ રીતે? હા, કે દૂષણ આપણા માટે કઈ રીતે? દૂષણ સમજો છો ને? દૂષણ શબ્દનો અર્થ? હા, નો સર. કે નહીં, દૂષણ તો અહીંયા શું કર્યું છે? ઇવિલ કીધું છે. ઇવિલ નો મતલબ શું થાય? એટલે દૂષણ એટલે આપણે કેમ હાનિકારક. શું? ઘર્ષણ શું કીધું છે? કે આપણા માટે એક જરૂરી દૂષણ, કે હાનિકારક તમે આમ કહી શકો છો, બરોબર? તો એ પોઈન્ટ બી આપણે જે છે શરૂ કરશું, બરોબર? આઈ થિંક એકાદો પોઈન્ટ એમાંથી લઈએ, બરોબર? પણ તમને સમજાય જાય છે પહેલાના બધાના પોઈન્ટ? તો જો નવો પોઈન્ટ શરૂ કરું. હા સર. ઓકે. તો ઘર્ષણ જે છે એક જરૂરી દૂષણ. હવે તમારા થોડા અનુભવો યાદ કરો. કોઈ કાચનો ગ્લાસ કે કુલડી કે માટીનો ઘડો, શું કહીએ? કે કાચનો ગ્લાસ કે માટીનો ઘડો, એ બે માંથી કોને પકડી રાખવું સરળ છે? તમારા માટે પકડી રાખવું કોને સરળ છે? કાચના ગ્લાસને કે માટીના ઘડાને? ચલો આન્સર આપો. કાચના ગ્લાસને. કાચના ગ્લાસને પકડી રાખવું સરળ છે કે માટીના ઘડાને?
માટીના ઘડા. અહીંયા જો સાઈઝ મેટર નથી કરતી હો. તમને એવું લાગતું હોય કે સાઈઝ નાના મોટી સાઈઝ મેટર નથી કરતી. આપણે સપાટીનું જોવાનું છે. આપણે શું જોવાનું છે? હકીકતમાં જે જોવાનું છે એની સપાટી જોવાની છે. બરોબર? અહીંયા કોઈ પણ પ્રકારની સાઈઝ મોટી નથી. આપણને એમ થાય નાનો ગ્લાસ છે આપણે પકડી લેશું. બરોબર? સાઈઝ મેટર કરતી નથી. અહીંયા શું એની સપાટી જોવાની છે. હવે ગમે તમને એક્ઝામ્પલ પેલા તમારે સપાટી જોઈ લેવાની કે એની સપાટી લીચી છે, આની સપાટી ખરબચડી છે. તો સિમ્પલ છે કે કાચના ગ્લાસની સપાટી જે છે એ માટીના ઘડાની સપાટી કરતા કેવી હોય? લીચી હોય છે. ને પેલા ઘડાની સપાટી કેવી હોય છે? ખરબચડી હોય છે. હંમેશા તમે જુઓ શું ઘડાની સપાટી ખરબચડી હોય છે કાચના ગ્લાસ કરતા. તો આપણે ઘડાને જે છે પકડી રાખવું સરળ બનશે. શું બનશે? કે ઘડાને આપણે પકડી રાખવું સરળ બનશે. શા માટે? કારણ કે આપણા હાથની સપાટી અને એ ઘડાની સપાટી બંનેના જે છે સંપર્ક બિંદુઓ જે છે એકાબીજામાં વધારે લોક થઈ જશે. અને પેલો કાચના ગ્લાસ તો શું હોય છે કે કાચનો જે ગ્લાસ જે છે કે ઈ તો કેવો હોય છે? લીચો હોય છે. કાચનો ગ્લાસ કેવો હોય છે? લીચો હોય છે. તમે એને પકડશો ને તો બી એ સરળતાથી જે છે તમે બરાબર નહીં પકડ્યો હોય કે ભીનો હશે ને તો સરળતાથી એ નીચે આવવાની ટ્રાય કરશે. પણ પેલો ઘડો જે છે એ બરાબર આપણાથી પકડાઈ જશે, લોક થઈ જશે. ધારો કે કાચના ગ્લાસની બહારની દિવાલ ચીકણી છે. બહારની દિવાલ કેવી છે? ચીકણી છે અથવા તેલવાળી છે, લીચી છે, અથવા તેના પર રાંધવાના તેલનું સ્તર લાગેલું છે. હવે તેને પકડવું સરળ બનશે કે મુશ્કેલ બનશે? તો હવે તો વધારે મુશ્કેલ બનશે ને પકડવું. શું? હવે તો પકડવું મુશ્કેલ વધારે બનશે. કારણ કે જે છે ઘર્ષણ પેલું લીછાપણું વધારે લાગશે આપણને. શું? જેટલું વધારે લીછાપણું એટલું ઘર્ષણ બળ કેવું લાગે? ઓછું લાગે. ખાસ યાદ રાખજો. જેટલું વધારે લીછાપણું, જેટલો પદાર્થ જે છે વધારે લીછો હશે એટલું ઘર્ષણ બળ જે છે ઓછું લાગશે. શું લાગશે? એટલું ઘર્ષણ બળ જે છે ઓછું લાગે છે. સમજાય છે? હા સર. હા સર. જરા વિચારો, જો ઘર્ષણ ન હોય તો કાચના ગ્લાસને પકડી રાખવું શક્ય બને? હવે જો ઘર્ષણ નથી તો કાચના ગ્લાસને પકડી રાખવું શક્ય બને? કે ઘર્ષણ જ ના હોય નહીં, આપણે પકડી ન રાખીએ, શક્ય બને નહીં. મેં તમને કીધું ગમે એવી સપાટી હોય, આપણે એ પહેલા બી વાત થઈ ગઈ કે ગમે એટલી નીચે સપાટી હોય છે એમાં થોડીક તો અનિયમિતતા હોય જ છે. આપણને ભલે દેખાતી ન હોય, ગમે એવી સપાટી ભલે નીચી હોય, સપાટી ભલે ગમે એવી નીચી હોય, કાચની હોય કે ગમે એની હોય, પણ થોડીક તો એમાં જે છે અનિયમિતતા હોય. અનિયમિતતાનો મતલબ ખરબચડાપણું હોય છે. એના લીધે આપણે એને પકડી શકીએ છીએ. અને જો આવું ના હોત, કે ઘર્ષણ જ ના હોત તો આપણે એ પદાર્થને પકડી શકત નહીં. આપણે પદાર્થ હાથમાં આવે નહીં, પદાર્થ છટકી જાય. તમે પેલો મર્ક્યુરી જોયો છે ને? મર્ક્યુરીમાં બતાવ્યો છે. હા સર. મર્ક્યુરી તમે કોઈ દિવસે પકડી ન શકો. એક તો અર્ધઘન પ્રવાહી છે. એટલું લીચું હોય છે, એટલું સોફ્ટ હોય છે ને, પણ ભારે બહુ હોય છે. એને તમે કોઈ દિવસે પકડી ન શકો. એને પકડવા જાવ એટલે એ હાથમાંથી સરી જાય. શું એનું કારણ શું છે? પકડવા જાવ એટલે હાથમાંથી શું થાય? હાથમાંથી નીકળી જવાનું તમારે. કારણ કે સપાટી જે છે એટલી લીચી છે અને અર્ધઘન પ્રવાહી તો છે, જેલી ટાઈપ આવે છે. બરોબર? એટલે સપાટી જે છે વધારે લીચી છે. ઓકે, એટલે સુધી રાખશો આપણે. બરોબર? મને યાદ કરો છો એટલે પહોંચ્યા, ભૂલાઈ જશે, યાદ નથી. એટલે આ ખાસ કરીને આ જે છે પ્રેક્ટિકલ જે છે એ પ્રેક્ટિકલ ખાસ કરીને જે છે તમારે કરવાનો છે. ઘરે ટ્રાય કરજો, બને શક્ય બને તો થોડોક વિડીયો બનાવજો અને ગ્રુપમાં મૂકજો, એટલે બધાને વધારે જે છે આઈડિયા આવે. બરોબર? 3 કન્ડિશનથી તમે વિડીયો બનાવી શકો છો. કે એક, તમે જે જ્યારે ટેબલની સપાટી લઈ શકો, એક રૂમાલ લઈ શકો અને થોડાક એની અંદર કાંકરા, કે થોડાક ત્રીજી કન્ડિશનમાં તમે થોડાક કાંકરા નાખી દો. શું? થોડા કાંકરા નાખો, એનાથી બી શું થશે કે ઘર્ષણ જે છે એ વધારે લાગશે. બરોબર? ઓકે, તો આ પ્રેક્ટિકલ જે છે તમે ઘરે કરી શકો છો. આમાં કોઈ બી વસ્તુ તમારે બહારથી લેવા જવાની કે કઈ જરૂર છે નહીં. બરાબર? કે આમાંથી કોઈ વસ્તુ બહાર લેવા જવી એવી જરૂર છે નથી જરૂર. બરોબર? તો હોમવર્કમાં તમારે આ પ્રેક્ટિકલ કરવાનો છે. નહીં તો ફોટો તો મોકલજો જ. બરોબર? ફોટો તો મોકલજો. જો હવે હું તમને ખબર છે બધા તમને હોમવર્કની પીડીએફ મોકલે છે. એ વાતે કહી દઉં, તમને બધા હોમવર્કની પીડીએફ મોકલે છે અને તમારું નિયમિત હોમવર્ક ચેક કરે છે. બરોબર? તમને પીડીએફ મારા ક્લાસમાં હું કોઈ પીડીએફ મોકલતો નથી. એ તમને પહેલેથી જ ખબર છે. હું કોઈ પણ પ્રકારની હોમવર્કની પીડીએફ કે ક્વેશ્ચન તમને મોકલતો નથી. જે હોય તમને અહીંયા કહી દઉં છું. કે રેકોર્ડિંગમાં થાય જાય છે. તમને ન ખબર હોય તો રેકોર્ડિંગ લાસ્ટમાં જોઈ લો, તેમાં બી તમને હોમવર્કનો ખ્યાલ આવી જશે.
બરોબર. પણ મારું હોમવર્ક અમુક અમુક એવું હોય છે કે ઈ હોમવર્ક પ્રેક્ટિકલી વર્ક હોય છે, તમે કરો છો કે નથી કરતા મને નથી ખબર હતી, કારણ કે તમારે જે હોમવર્ક જે XYZ સર મેમને પહોંચાડવાનું છે એને બી એમાં આઈડિયા ન આવતો હોય, આઈડિયા ન આવતો હોય સાયન્સ નું હોમવર્ક, એને એમ થાય કે ફોટા મોકલી દીધા લાગે કઈક વસ્તુના, બરોબર, તો ભૂલથી સેન્ડ થઈ ગયા, બરોબર. તને કહેજો આ સાયન્સ નું અમારું હોમવર્ક છે, બરોબર, અને જે તમે પ્રેક્ટિકલ નહીં કરો ને, મેમ રેકોર્ડિંગ બંધ કરી દેજો ને, આરતી મેમ, ચૈતાલી મિસ, જેટલું તમારું પ્રેક્ટિકલી વર્ક હશે એટલું તમને વધારે ખ્યાલ